હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી ગુવારની કાચરી. ગુવારની કાચરી બનાવવા માટે મેં અહીંયા 3 કિલો જેટલો ગુવાર લીધો છે. જ્યારે પણ આપણે ગુવારની કાચરી બનાવીએ ત્યારે આપણે એકદમ જાડો ગુવાર લેવાનો છે, કેમ કે સુકાઈ ગયા પછી તે શ્રિંક થાય છે. એકદમ કૂણો ગુવાર લેવાનો નથી. મેં અહીંયા બધો જ ગુવાર સરસ રીતે પાણીથી ધોઈને કોરો કરી લીધેલો છે. હવે ટેરેસ પર તડકામાં કોટનના કપડામાં એકદમ છૂટો ગુવાર સૂકવી દેશું. સાંજે જ્યારે તડકો ઓછો થઈ જાય ત્યારે ઘરમાં જ પંખા નીચે સૂકવી દેશું. આ રીતે આપણે 8થી 10 દિવસ સુધી તડકામાં સુકવણી કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ગુવાર સરસ રીતે સુકાઈ ગયો છે અને તેનો કલર જે છે એ બિલકુલ કાળો નથી થઈ ગયો. આ રીતે આપણે ચેક કરીએ તો ગુવાર એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. હવે આ ગુવારને આપણે એરટાઇટ કન્ટેનરમાં આખા વર્ષ માટે સ્ટોર કરી લઈશું. હવે આ સૂકવેલા ગુવારને તળીને સર્વિંગ પ્લેટમાં ચટપટો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. મસાલો બનાવવા માટે મેં અહીંયા નિમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીને સ્પ્રિંકલ કરેલો છે. મસાલો સ્પ્રિંકલ કરીને આપણે સર્વિંગ ટ્રેમાં સર્વ કરી દઈશું. તો તમે પણ આ રીતે જરૂરથી ગુવારની કાચરી ટ્રાય કરજો.